સ્વપ્નમાં શું જોવાનું શુભ છે અને અશુભ શું છે? ચાલો આજના વિડિયો દ્વારા જાણીએ. સૌથી પહેલા, જો તમે તમારા સપનામાં કોઈ પાગલ વ્યક્તિ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા શુભ કાર્યમાં વધારો થશે. બીજું, જો તમે તમારા સ્વપ્નમાં સળગતી લાશ જોશો તો આ શુભ સંકેત છે. જો તમે સપનામાં લગ્નની સરઘસમાં જતા જોશો તો તમને તેના માટે પણ સારા સમાચાર મળશે. અને જો તમે કબર ખોદતા જોશો તો પૈસા આવશે, ઘર પણ બનશે. નંબર 5, સ્વપ્નમાં યમરાજને જોવું એ રોગ દૂર થવાના સંકેત છે. અને જો તમે કાળી બિલાડી જુઓ તો તમને ચોક્કસ સારા સમાચાર મળવાના છે. જો તમે તમારા સપનામાં લોહી જુઓ તો સમજી લો કે તમને જલ્દી પૈસા મળવાના છે. અને જો તમે સપનામાં ગધેડો જોશો તો તમને તમારો પ્રેમ ચોક્કસ મળશે. નંબર 9, એટલે ઘરમાં આગ જોવાનો અર્થ છે કે તમને સરકાર તરફથી લાભ મળશે. અને જો તમે સ્વપ્નમાં તમારી જાતને ચોકલેટ ખાતા જોશો તો તમારા સારો સમય જલ્દી આવવાનો છે. અને જો તમે સપનામાં કોઈને ચુંબન કરતા જોશો તો તેનો અર્થ છે આર્થિક સમૃદ્ધિ આવશે. નંબર 12, જો સપનામાં તમને શીતળા માતા તમારો શરીર પર નીકળતા દેખાય તો જલ્દી જ તમને ધન લાભ થશે. નંબર 13, જો તમે ચોરને પકડો તો તે ધન પ્રાપ્તિનું સૂચક છે. જો તમે તમારા સ્વપ્નમાં બળી જાઓ છો તો તમને માનસન્માન મળશે. અને જો તમે તમારા સપનામાં ખાલી સાંકળ જોશો તો તમારા પર ટૂંક સમયમાં આરોપ લાગવાની સંભાવના છે. સાવધાન રહો. નંબર 16, જો તમે ક્યારેય ઘુવડ જોશો તો તે દુઃખની નિશાની છે. અને મિત્રો, જો તમે તમારા સપનામાં ક્યારેય કોઈ ડોક્ટરને જોશો તો તમે જલ્દી જ નિરાશ થઈ જશો. નંબર 18, તમારા સપનામાં તલવાર જોવી દુશ્મન પર વિજય મેળવવો છે. પતંગિયું જોશો તો જલ્દી જ તમારા લગ્ન થશે અથવા ગર્લફ્રેન્ડ મળશે. તો ખુશ રહો મિત્રો. જો તમે તમારા સપનામાં કોઈ વસ્તુનો ધમાકો સાંભળો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. સાવચેત રહો. અને જો તમે તમારી જાતને નદીના નાળામાં પડતા જોશો તો તમારે જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. નંબર 22, જો તમે તમારા સપનામાં નકશો જોશો તો ટૂંક સમયમાં તમે તમારી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકશો. ધૈર્ય રાખો. અને મિત્રો, જો તમે ક્યારેય સ્વપ્નમાં પોતાને નગ્ન જોશો તો વૈભવ વધશે. 2-4, જો તમે ક્યારેય સ્વપ્નમાં તમારા નાકમાં બિલમાં જતું જોશો તો તમારી સંપત્તિ એકઠી થઈ જશે. 25, જો તમે દાદા દાદીને જોશો તો પારિવારિક સુખમાં વધારો થશે. 2-6, જો તમે કોઈ દેવદૂતને જોશો તો સફળતા જલ્દી જ તમારા પગ ચુંબન કરશે અને તમને સ્વાસ્થ્ય લાભ પણ મળશે. તેથી તમારા મનને ઉત્સાહિત કરો. નંબર 2-7, જો તમને ઇનામ મળે તો તમારા સ્વપ્નમાં તમને નુકસાન થશે. નંબર 28, જો તમે તમારા સ્વપ્નમાં તમારી જાતને પેશાબ કરતા જોશો તો પરેશાનીઓ દૂર થશે. તમને વધુ પૈસા અને મિત્રો મળશે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને કેરી ખાતા જોશો તો તમને ખુશી મળશે. પૈસા અને સંતાનો માટે ખુશ રહો મિત્રો. જો તમે સપનામાં ફાટેલા કપડાં જોશો તો તમને જલ્દી ધનનું નુકસાન થશે. ચિંતાઓ વધશે. તેથી સાવધાન રહો. નંબર 3, જો તમે તમારા સપનામાં તમારી જાતને લટકતી જોશો તો જીવનની દિશામાં બદલાવ આવશે. સ્વપ્નમાં પણ તે ઠીક છે કારણ કે તેના પર આપણો કોઈ નિયંત્રણ નથી, પરંતુ વાસ્તવમાં આવું ક્યારેય ન વિચારવું. નંબર 32, જો તમે તમારા સપનામાં તમારી જાતને લટકતા જોશો તો પૈસા વૃદ્ધિ થશે અને તમને સારું ભોજન મળશે. નંબર 33, જો તમે તમારા સપનામાં વાઘ જોશો તો તમે દુશ્મન અને મિત્રો પર જીત મેળવશો. જો તમે કોઈ સુંદર સ્ત્રી જુઓ છો તો તમને જલ્દી જ સારા સમાચાર મળશે. મિત્રો, તમારા સપનામાં બજાર જોવાનો અર્થ છે પૈસાની ખોટ અને ધંધામાં નુકસાન. 36, જો તમે તમારા સપનામાં ક્યારેય વીંછી, સાપ કે ભયંકર પ્રાણી જુઓ તો સમજી લો કે તમે જલ્દી પૈસા મળશે. મિત્રો,
જો તમે સપનામાં તમારા ભાઈને જોશો તો ભાઈની ઉંમર વધશે અને રોગો દૂર થશે. અને મિત્રો, સ્વપ્નમાં ભિખારીને જોવું એ તમારા કાર્યનું સારું પરિણામ મળવાની સંભાવના છે. મિત્રો, જો તમે તમારા સપનામાં માત્ર ઘેટા જ જુઓ છો, તમારી સાથે દુર્ભાગ્ય જલ્દી જ થશે. સાવધાન. નંબર 4. જો તમે સપનામાં માછલી જુઓ છો તો તમને ઘરેલું સુખ મળશે. નંબર 41. સપનામાં ઘર બનતું જોવું માન સન્માનમાં વધારો થશે. 42. જો તમે તમારા સ્વપ્નમાં શોક જોશો તો તમારા જીવનમાં ખુશીઓ વધશે. 43. જો તમે તમારા સ્વપ્નમાં કોઈ મૃતદેહને લઈ જતો જોશો તો તમને તે કમાવ્યા વિના સંપત્તિ મળશે. મિત્રો, જો તમે કોઈ મૃતદેહને જીવતો જોશો તો તમારી ચિંતાઓ દૂર થઈ જશે. નંબર 4-5. સપનામાં કફન જોવું એ લાંબુ આયુષ્ય સૂચવે છે. 4-6. જો તમે ક્યારેય સપનામાં દાનવ જોશો તો જલ્દી જ તમારા જીવનમાં મુશ્કેલીઓ આવશે. તેથી સ્માર્ટ બનો. 47. જો તમે તમારા સપનામાં લોખંડ જોશો તો તમને સખત મહેનત કર્યા પછી સફળતા મળશે. તો તૈયાર થઈ જાઓ. નંબર 48. જો તમે તમારા સ્વપ્નમાં વિદાય સમારંભમાં ભાગ લો છો તો તમારા વ્યવસાયને વેગ મળશે. 49. જો તમે પ્રદર્શન કરો છો તમારા સપનામાં કોઈને માટે શ્રાદ્ધ કરો તો તમારા અને મિત્રો માટે સારો સમય આવવાનો છે. જો તમને ક્યારેય સપનામાં હીરા મળે તો સમજી લેજો કે તમારી સંપત્તિમાં વધારો થશે, પણ ખૂબ જ સંઘર્ષ પછી. મિત્રો, આજ માટે આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકની સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.